હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરીથી સ્વાગત છે ગુજરાત ધમાકા 07માં। તો જોઈ શકો છો તમે, ભર ઉનાળામાં વરસાદી માહોલ થઈ ગયો છે, તમે એકવાર જોઈ શકો છો। અને અમારું કામ રખડવા રજડવાનું છે, એટલે અમે આવી ગયા છીએ અહીંયા ક્રિકેટ ને ક્રિકેટ ને એવું રમતા હોય બધા। તો હાલો ચાલુ કરીએ હવે ક્રિકેટ રમવાનું। હાલ દાડો આવવા દે ભાઈ, આપણે એક હાથે બ્લોગ ઉતારવાનો ને એક હાથે કેચ કરવાનો। અહીંયા દે ને કેચ કેચ રમવું। અને મનીષભાઈ આપણે કેમેરામેન તરીકે રહી જશે। એને જરીક લાગી બાગી ગયું છે, લોહી લાગે બાગે લોહીની ધાર લો અહીંયા લાગી ગયું છે એને। અલ્યો કેમેરામેન તરીકે રહી જાવ એટલે બહુ તમને એવું લાગે નહીં। હા હમણાંથી ઉતારો છે ને આમે આવ ના વાદરા બાદરા બધા દેખાડજો પાછું। આપણે કાલકા ઓલરેડી છે ને ટ્રેક્ટર હાંકવા ગયા હતા, એની ક્લિપ હું મૂકી દઈ આમાં, બરાબર? તો હવે એની ક્લિપ આવી જશે તમને આમાં। આને વિડીયોમાં આવું છે તો તમે જોઈ શકો છો, આને વિડીયોમાં લઈ લીધો છે। અને આવું બધું પીચ બીચ છે આપણું। અને વાદળા જો તમે ભાઈ, ઉનાળામાં આવે વાદળો, હજી 6 જેવું વાગ્યું છે, 6 સાડા 6 જેવું, અને વાદળો આવા છે। 2-3 દી મોર 6:30 વાગ્યા ધૂમ તડકો હોય, ધૂમ તડકો। હજી ઉનાળો હજી બેઠો છે એમ કહી શકીએ આપણે। તો હાલો હવે હું ટ્રેક્ટરની ક્લિપ મૂકી દઉં વચ્ચે। હેલો મિત્રો, આપણે આવ્યા હતા હાથિયાકો અહીંયા આ ટ્રેક્ટરથી। તો તમે જોઈ શકો છો, હવે થોડુંક રહ્યું હાંકવાનું આમ, બાકી આ બધું આમ હેડો હોય અહીંયા લગી નાખી નાખ્યું। તો ફાકી બાકી ખાઈને પછી વળી હાલતું કરી ત્યારે બેક સ્કીપ તમને દેખાડી દઈ। બાકી વાય ટ્રેક્ટર વડું ટ્રેક્ટર છે, એટલું હાંકી નાખ્યું। મેં તો હવે થોડુંક બ્લોગ ચાલુ કરું, તો ફાંકી ખાઈ પછી ટ્રેક્ટર ચાલુ કરીને પછી તમને દેખાડું। તો દોસ્તો ફાંકી બાકી બધું ખાઈ લીધું છે, કેટલું 10-12 ઘંટા હે જો વાંથી જો આ હેઠો હે ને અહીંયાથી રહી અને છે આમનું આ પેટ્રોલ પંપ આડો હોય ભાડે આખું આવ્યા હે, કંઈ હાલી રહ્યા હોય જો। તો કન્ટિન્યુ બન્યા રહેજો, ટ્રેક્ટર કરવું ચાલુ હવે।
દબાય છે. રમે જો તો હવે જાય છે અમે વાડીએ. તમે જોઈ શકો છો મારો વરસાદ વાતાવરણ થઈ ગયું જો. તો ગાઈસ આવી ગયા છીએ અમે વાળી. હવે મગ અહીંયા વાવેલ છે, જોઈ શકો છો તમે. હવે વાદળા કંઈક ઓછા પડ્યા છે, અગાસી ઠોકી દીધી છે, તો હવે એ પ્રમાણે આપણે રહેવું પડે. ભૂકો હારી લેજો તમે, તો પરલી જાય બધું. આ ભાઈને હારવાનો હોય મનમાં કે સંભળાય નહીં. હવે એમાં બોલી જ દેવાનું. એ બેટરીનો મેસેજ આવ્યો 20% રહી લ્યો. ટીટોળિયું બોલે મગ હવે ભાઈ પાકી ગયા છે. તમને લીલા દેખાય છે પણ સિંગુ છે ને કાળી થઈ ગઈ છે. તમને એક મગ દેખાડી દઉં. ઘણી જોવા પણ નથી, હાઈ ક્લાસ છે મગ. જોવા ધોર્યો જો પાણી આવી ગયું છે. અમે આવ્યા છીએ પાવા મગ. તમે અને મને એક વિચાર તમે કોમેન્ટ કરશો લગભગ, હું કંઈ નહીં તો કે તમે એમ કહો છો કે મગી પાકી ગયા છે તો પાવ કેમ છો? થોડુંક ભાઈ પાવાનું બાકી રહી ગયું ને એમાં ભાઈ સમજો તમે, કંઈક અમારી મજબૂરી છે, પાણી નથી મળતું. જો આ તમે મગ કેમ છે કોમેન્ટમાં જણાવી દેજો જલ્દી. જોરદાર હોય ને તો કોમેન્ટ કરી દેજો. જો આ માથેમાં બધે મગ જ છે. આતા જો જાય યાર, થોડું ડરતું જાય. હવે જોઈ શકો છો તમે મગ. તો હવે મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. આજના માટે આટલું જ. મળશું હવે બીજા બ્લોગમાં.